બગદાણાની અંદર જે વિવાદ થયો એ વિવાદ હવે વકરી રહ્યો છે. કોળી સમાજમાંથી ઘણા બધા રાજકીય આગેવાનો છે એ આ ઘટનામાં ભોગ બનનાર જે નવનીતભાઈ બાલદિયા છે એમની મુલાકાતે પહોંચી રહ્યા છે. એક બાદ એક રાજકીય નેતાઓ નવનીતભાઈની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી પણ નવનીત બાલદિયાની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે માયાભાઈ અને એમના પુત્ર જયરાજ આહિર વિશે પણ વાત કરી છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. બગદાણાના કહેવાતા સરપંચ નવનીત બાલદિયા પર હુમલા બાદ કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આપણે જોયું કે હીરા સોલંકી અને નીમુબેન બાંભણિયા સહિતના જે નેતાઓ છે આ મામલે ન્યાય અપાવવા માટે આગળ આવતા રાજકીય માહોલ જે છે એ ગરમાઈ ગયો છે. માયાભાઈ આહિર વિવાદ અને બગદાણામાં જે નવનીત બાલદિયા છે એમના પર જે હુમલો થયો છે એ હુમલા બાદ સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતનું જે રાજકારણ છે એ ગરમાઈ ગયું છે. પોલીસની ઢીલી કામગીરી અને મુખ્ય આરોપીઓની ધરપકડમાં વિલંબને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે કોળી સમાજના જેટલા પણ રાજકીય આગેવાનો છે એ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હોય કે એમના ભાઈ પરસોત્તમ સોલંકી હોય કે એના સહિતના જેટલા પણ દિગ્ગજ આગેવાનો છે એ બધા આ મુદ્દે ન્યાય અપાવવા માટે લડી લેવાના મૂડમાં છે. અને સમગ્ર સમાજ સહિત તેમણે પણ આગામી સોમવારે ગાંધીનગરમાં ભારે જનમેદની સાથે સરકાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવાની પણ જાહેરાત કરી દીધી છે. અને આ બધાની વચ્ચે આજે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી પણ નવનીત બાલદિયાની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે પણ આ વિષયને લઈને, આ મુદ્દાને લઈને પ્રતિક્રિયા આપી છે. સૌથી પહેલા તો તેમને સાંભળીએ. મારું નામ કાળુભાઈ રૂપાભાઈ ડાભી. હું ગુજરાત રાજ્ય કોળી સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. હાલ ધંધુકાના ધારાસભ્ય તરીકે જવાબદારી. નવનીતભાઈનો જે બનાવ બગદાણામાં બન્યો તે મેં સાંભળ્યો, જાણ્યો અને આજે એની ખબર અંતર પૂછવા માટે મહુવા હોસ્પિટલ ખાતે અમે આવ્યા હતા. નવનીતભાઈ ઉપર જે બેરહેમીથી એમને મારવામાં આવ્યો છે, જાણવા મળ્યું છે કે આ કૃત્ય કરનાર માયાભાઈ આહિરના દીકરા એ કરાવ્યું છે. માયાભાઈ તો પોતે સારો માણસ છે, પણ એના દીકરાએ આ જે કંઈ કર્યું એ ખોટું કર્યું છે. આની વ્યવસ્થિત તપાસ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારા પ્રયત્નો રહેશે. અમે આ સોમવારે અમે ગૃહમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને પણ સમાજના આગેવાનો મળવા જવાના છે. કાળુભાઈ ડાભીનું કહેવું છે કે માયાભાઈ આહિર તો સારા વ્યક્તિ છે, પરંતુ એમના પુત્ર જયરાજ આહિરે આ જે કર્યું છે એ ખોટું કર્યું છે. આ મામલે તપાસ જે છે એ નિષ્પક્ષ થવી જોઈએ અને જે પણ આરોપીઓ આ કેસના છે તેને સજા મળવી. અને નવનીત બાલદિયા કે આમાં જે પણ વ્યક્તિ છે ન્યાયની માંગ છે એ દરેક આગેવાનો કરી રહ્યા છે. એ મુજબ કાળુભાઈ ડાભીએ પણ આ મામલાને લઈને ન્યાયની માંગ કરી છે. હવે જોવું એ રહેશે કે જે રીતે હીરા સોલંકીએ અગાઉ જાહેરાત કરી હતી કે સોમવારે અમે જેટલા પણ સમાજના આગેવાનો છીએ અમે ઉગ્ર રજૂઆત કરવા જવાના છીએ, તો સોમવારે હવે આ વિષયને લઈને શું થાય છે, એમાં શું નવા સમાચારો સામે આવે છે અને કોળી સમાજ દ્વારા આ સમગ્ર મામલાને લઈને શું પગલાઓ લેવામાં આવે છે એ જોવું રહેશે. સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.